લઈશું તો આજનું જે આપણું ચક્ર છે એ અનાહત હાર્ટ ચક્ર પછી આજનું જે ચક્ર છે એ આપણું વિશુદ્ધ ચક્ર છે કે જેનું સ્થાન અહીંયા કંઠમાંની મધ્યમાં આવેલું છે. અને આ જે આપણું વિશુદ્ધ ચક્ર છે એ આપણી જે થેલેમસ ગ્લેન્ડ છે એની સાથે સંકળાયેલું છે. થેલેમસ ગ્લેન્ડમાં જો ડિસ્ટર્બન્સ ઊભું થાય તો બધાને થાઇરોઇડ નામનું ડિઝીઝ થતું હોય છે. બે પ્રકારના થાઇરોઇડના પાછા બે પ્રકાર હોય છે, ઘણાનો ડ્રાય હોય છે, ઘણાનો નોર્મલ થાઇરોઇડ હોય છે. એટલે ઘણાને શરીર બહુ જ ઓછું ખાતા હોય તો એ બહુ જ ફૂલી જતું હોય છે અને ઘણા ગમે તેટલું ખાય તો એ શરીર સુકાવા લાગતું હોય છે. તો આ જે ગ્લેન્ડ છે એ આપણી વિશુદ્ધ ચક્ર સાથે સંકળાયેલી છે. એટલે જો વિશુદ્ધ ચક્રને બેલેન્સમાં રાખીએ તો આપણી જે થેલેમસ ગ્લેન્ડ છે એ પ્રોપર વર્ક કરે. થેલેમસ ગ્લેન્ડને જો પ્રોપર બેલેન્સમાં રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણું વિશુદ્ધ ચક્ર છે એ ચોક્કસ બેલેન્સમાં રહે. તો આ જે ચક્ર છે એ આપણું કંઠ સાથે સંકળાયેલું છે અને એનું ઓર્ગન જે છે એ આપણા કંઠના ભાગમાં જેટલા પણ સ્નાયુઓ આવેલા છે એ છે. હવે એનું જે મંત્ર છે એ હમિંગ સાઉન્ડ નથી કહેતા, તો HAM હમ એ એનો મંત્ર છે. એટલે જ્યારે પણ અહીંયા આપણને ખારાશ અથવા કંઈ પણ ડિસ્ટર્બન્સ લાગે તો આપણે જો એ મંત્રનું થોડું પ્રોપર ઉચ્ચારણ આપણે એની ફ્રીક્વન્સી સાથે કરીએ તો પણ આપણે સારું એવું પોઝિટિવ રિઝલ્ટ લઈ શકતા હોઈએ છીએ. એના જે દેવતા છે આપણે એક આખું શિવનું શાસ્ત્ર છે, શિવ સ્વરોદય શાસ્ત્ર, એટલે એના જે દેવતા છે ને શિવને અહીંયા માન્યા છે. અને એની જે દેવી છે એ શાકિની એ એની દેવી છે. તો શાકિની એક સિદ્ધિનું નામ પણ છે. તો વિશુદ્ધ ચક્ર જો સિદ્ધ થઈ જાય તો આપણને કંઠની જે સિદ્ધિ છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે કે વાક સિદ્ધિ, જેને આપણે સામાન્ય ભાષામાં વાક સિદ્ધિ એવું કહી શકીએ. એટલે વાક સિદ્ધિ એટલે કે તમે જે બોલો એ સત્ય સિદ્ધ થાય. એટલે કે છે ને કે ઋષિમુનિઓ કે જે આગળ વધેલા જે યોગીઓ છે, સાધકો છે, તો એમ કે એમના આશીર્વાદ મેળવવા જરૂરી છે. કુંભના મેળામાં લોકો દૂર દૂરથી કેમ જતા હોય છે એટલે બધે? તો કહે છે કે એ ઋષિમુનિઓના દર્શન થાય અને જો કોઈ આપણા પુણ્ય કર્મોનો ઉદય થઈ ગયો હોય એ સમયે અને આપણે જો લાઈફને 360 પોઈન્ટ ટર્નિંગ થવાનું હોય તો એના મુખમાંથી સરી પડે કોઈ એવા આશીર્વાદ, તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય એ આશીર્વાદ સિદ્ધ સાબિત થતા હોય છે. ખાલી એ કલ્યાણ મસ્તુ કહી દે કે ભાઈ તમારું શુભ થાવ કે કંઈ પણ કહે તો એ જે શબ્દો છે એ પડતા હોય છે. એટલે આ જે છે એ સિદ્ધિ નાની મોટી સિદ્ધિ નથી. હવે સામાન્ય ભાષામાં કહીએ, આમ તો એક ચક્ર ખીલવવા માટે થઈને કહેવાય ને કે એક જન્મ જેટલો સમય લાગતો હોય છે, પણ કોઈ એવા યોગ્ય કક્ષાના યોગી અને આપણી અવસ્થા એટલી હોય તો આપણે એક જન્મની અંદર પણ સાથે ચક્રોને આપણે ખીલવી શકતા હોઈએ છીએ. પણ આપણે કીધું ને કે આપણે આ માર્ગ ઉપર ઓકલ્ટને બહુ સિદ્ધિઓની એ બધાના માર્ગમાં આપણે જતા નથી, કારણ કે એ માર્ગ આપણો નથી. આપણો માર્ગ છે આપણી જાતને તૈયાર કરવાની. બાકીનું કામ જે છે જેટલા આપણે તૈયાર થતા જઈશું એમ નવા ટીચરો આપણને ગાઈડન્સ માટે આ જન્મમાં મળતા જશે. તો આપણું હોમવર્ક એ સિદ્ધિઓ તરફ જવાનું નથી કે હું એવો શું શોર્ટ રસ્તો અપનાવું કે ભાઈ કોઈ ફલાણીને કોઈ XYZ નામની મને સિદ્ધિ મળે. તો એ જે સિદ્ધિઓ છે એ બહુ મોટી જવાબદારી લઈને આવતી હોય છે અને સિદ્ધિ પણ પતનનું કારણ બનતી હોય છે. એટલે આપણે એ બધા માર્ગોમાં જતા નથી. પણ વિશુદ્ધ ચક્ર અને જે થેલેમસ ગ્લેન્ડ છે, હાઇપોથેલેમસ ગ્લેન્ડ છે, તો એને નોર્મલ લાઈફમાં પણ એનો ઘણો બધો ઉપયોગ છે. જેમ કે જો આ જે ચક્ર છે ખાલી બેલેન્સ હશે, આપણે જાગૃત કરવાની વાત નથી કરતા, ખાલી એની ઉર્જાને બેલેન્સ કરવાની વાત કરીએ છીએ. તો આ થેલેમસ ગ્લેન્ડ અને વિશુદ્ધ ચક્ર જો આપણું બેલેન્સમાં પણ હશે તો આપણું જે એકબીજા સાથેનું જે વાતચીતનો જે વ્યવહાર છે, કોમ્યુનિકેશન જે સ્કિલ છે એ બહુ જ પ્રોપર હશે. એટલે કે તમે જે કહેશો એ જ સામેવાળી વ્યક્તિ છે એ બહુ જ ઇઝીલી સમજી શકશે. નહીંતર મોટાભાગે પેલું કહેવાય ને કે આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલા માટે થતું હોય છે કારણ કે આપણી જે પ્રોપર જે કહેવાય ને કે કોમ્યુનિકેશન સ્કિલ બરાબર ના હોય, અથવા તો આપણે જે કહેવું છે એ સામેવાળાને યોગ્ય રીતે આપણે
કહી ના શકતા હોઈએ તો કોમ્યુનિકેશન સ્કિલ આપણી વીક છે. તો એ ક્યારે વીક પડે? તો આપણું આ જે ચક્ર છે એ પ્રોપર વર્ક કરતું ના હોય. તો ખાલી બેલેન્સમાં હોય તો પણ આપણે આપણી વાત છે બીજાને સારી રીતે કહી શકીએ છીએ. આપણું જે કામ છે એ બીજાને કેવી રીતે કરવું છે અથવા કામ કઢાવવું છે, તો એ જે સ્કિલ છે આપણને ઉપયોગી સાબિત થાય છે. પ્લસ જે લોકો વેપાર ધંધા સાથે જોડાયેલા છે તો એમને સતત વાણી, એમનો જે વેપાર છે શેનાથી ચાલે? પેલું કહે ને કે બોલે એના બોર વેચાય. તો વિશ્વાસથી અને વાણીથી જ વેપાર ચાલતો હોય છે. તો જો આ વિશુદ્ધિ ચક્ર બેલેન્સમાં હશે તો તમારા રિલેશન્સ આ વેપાર જગતમાં અને ઇવન આ વર્લ્ડલી જગતમાં પણ ઓળખાને મોટી ખાણ છે. તો આપણું આ ચક્ર જેટલું બેલેન્સમાં હશે એટલું આપણું મિત્ર વર્તુળ બહુ વિશાળ હશે. પ્લસ આપણો જે ધંધો હશે, જે વેપાર હશે, તો એ વધુને વધુ સારી, બીજા કરતાં વધુ ઇઝીલી સફળતાથી આપણે આગળ એને રન કરી શકીશું. હવે જો આ ચક્ર બેલેન્સમાં નથી, તો જો ચક્ર બેલેન્સમાં ના હોય તો થાઇરોઇડ નામનો આપણને રોગ થતો હોય છે. કંઠમાં બીજા સ્નાયુઓના ને જે મસ્તિષ્ક સાથે સંકળાયેલા હોય છે એ પણ ડિઝીઝ આપણને થતા હોય છે. પ્લસ એક ફિયર હોય છે. જેમ કે આપણે એકલા હોઈએ ત્યારે તો બહુ બધા વિધવતાભર્યા વિચારો આવે. કોઈ લખવાનું કહે તો બહુ સારું સારું લખી શકીએ, પણ જો 2-4 વ્યક્તિની સામે બોલવાનું આવે તો પેલું કહે ને કે મનમાં ઘણું બધું હોય પણ કોઈની સામે આવીએ ત્યારે બધું ભૂલી જતા હોઈએ છીએ. બાળકો નથી કહેતા કે બહુ વાંચું છું તો બહુ, પણ લખવાનું આવે અથવા તો વાઇવામાં કે ઇન્ટરવ્યૂમાં કે ક્યાંય બોલવાનું કે ક્યાંય તમારે તમારું નોલેજને એક્સપ્લેન કરવાનું આવે તો કે કાં તો તમે ભૂલી જાઓ છો અથવા તો તમારે જે શબ્દો જોઈએ છે એ શબ્દો બરાબર મળતા નથી હોતા અને બફાટ મારીને આપણે આવતા હોઈએ છીએ. તો એ ચક્ર વીક છે. એટલે આપણે આપણી જે વાત છે સારી રીતે નથી કરી શકતા. સામેવાળાનો જે પ્રશ્ન છે એને પ્રોપર આપણે સોલ્વ નથી કરી શકતા. આપણે એને સમજી નથી શકતા. તો કહે છે કે તમારા જે શબ્દો છે એ લડખડાઈ જાય છે. તો આ ચક્રને આ ગ્લેન્ડને જો આપણે બેલેન્સમાં કરીએ, વધુને વધુ એનો જે ચક્ર છે એનો જે કલર છે એ ઇન્ડિગો કલર છે, બ્લુ કલર છે. તો બ્લુ કલર્સમાં બ્લુબેરી છે, બ્લુ ફ્લાવર્સ છે, તો એ બધાની રેમેડી તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બ્લુ કલર્સનો આપણે આપણા ઘરમાં, આપણા કપડામાં, વાનગીઓમાં આપણે એને સિલેક્ટ કરી શકતા હોઈએ છીએ. જે હમ મંત્રની જે વાત છે એનો આપણે શું કરી શકીએ છીએ, એનું આપણે ચેન્ટિંગ કરી શકીએ છીએ. તો આ જે ચક્ર છે એને આપણે બેલેન્સમાં રાખી શકીએ છીએ. મીઠાના બહુ ડિસ્ટર્બન્સ હોય, ખારાશ હોય તો ફટકડીના પાણીથી અથવા તો મીઠાના પાણીથી આપણે કોગળા કરી શકીએ છીએ અને આજુબાજુની અંદરની જે ચિકાસ છે એને પણ દૂર કરી શકીએ છીએ. જે લોકો સારા ગાયક કલાકારો છે તો એ જેટલું આ ચક્ર ઉપર કાર્ય કરે તો એટલો એમનો જે અવાજ છે એ વધુને વધુ સુમધુર થાય છે. કારણ કે સંગીત પણ એક સાધના છે અને સંગીત થકી પણ આપણે મુક્તિને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ. જે સરસ્વતી દેવીની જે આરાધના છે, તો આ ચક્ર આપણું જેટલું પાવરફુલ હશે તો એટલું સરસ્વતીના જે આશીર્વાદ છે એ આપણે વધુ સારી રીતે મેળવી શકીશું. અને વાણીથી પણ આપણે ઘણા બધા લોકોનું આપણે કલ્યાણ કરી શકીએ છીએ. જેમ કે ભગવાન બુદ્ધ છે તો ભગવાન બુદ્ધે અંગુલિમાલને ખાલી એક જ વાક્ય કીધું હતું. કોઈ મંત્ર કે કોઈ સિદ્ધિ કે કોઈ ધ્યાન સમાધિનો માર્ગ નહોતો બતાવ્યો. ખાલી એને શું કર્યું હતું, પેલા સંન્યાસી હતા એટલે અંગુલિમાલને બીક લાગી કે ભાઈ સંન્યાસી તું તારો માર્ગ બદલી દે, હું બધાને મારી નાખું છું, તું મને ઓળખતો નથી. તો ભગવાન બુદ્ધ કહે છે કે તું મને નથી ઓળખતો, મેં તો મને ઓળખી જ લીધો છે પણ તું તને નથી ઓળખતો. એટલે એ શાંતિથી ઊભા રહે છે. તો એને ડરાવવા માટે અંગુલિમાલ શું કરે છે, બાજુમાં ઝાડ હોય છે તો ધડાધડ એના ફરસાથી શું કરે છે, એ ફરસાથી ઝાડની ડાળીઓ કાપી દે છે. તો ભગવાન બુદ્ધ એકદમ શાંતિથી ઊભા રહે છે. તો બી એમને ડર નથી લાગતો. પછી કહે છે કે એક કામ કરતું મને મારતા અને કાપતા પહેલાં, કે જે ડાળીઓ છે તે કાપી દીધી એને હવે તે કાપી તે એને મારી, તો હવે તું એને જોડીને બતાવ. બસ ખાલી ભગવાન બુદ્ધે કોઈ લાંબુલચક પ્રવચન કે કશું જ નહોતું બતાવ્યું. એક જ વાક્ય કીધું કે જે કાપ્યું એને જોડીને બતાવ, કે તું કાપવાનું કામ કરું છું, હું જોડવાનું કામ કરું છું. અને પછી પાછો જાય છે. પેલો પ્રયત્ન કરે છે અંગુલિમાલ, પણ એ જોવે છે કે આ તો નાનું બાળક પણ કરી શકે છે, જોડવાનું કામ એ મારું નહીં. અને પછી એ ભગવાન બુદ્ધના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને આખું જીવન એનું તક્ષણ શું થાય છે, પરિવર્તિત થવા માંડે છે. તો એક જ વાક્ય હતું કે જેને મોટા મોટા ખૂંખાર, જેનાથી આજુબાજુના રાજાઓ અને પ્રજા પણ ડરતી હતી, તો એક જ વાક્યથી શું થઈ ગયું, એના ચરણોમાં ઝૂકી ગયું. તો આ એ વૈખરી વાણીનો આ છે પ્રભાવ છે. તો આપણે વ્યવહારિક જગતમાં જો આ ચક્ર ઉપર કામ કરીશું, એને બેલેન્સમાં રાખીશું, તો આપણા જે રિલેશન્સ જે છે એ કેવા રહેશે, સારા રહેશે, મધુર રહેશે અને લાંબો સમય સુધી ટકે એવા રહેશે. તો આ વિશુદ્ધ ચક્રની વાત થઈ ચોક્કસ. તો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ધન્યવાદ.